અને વિકડે પહોંચી ગયેલા તને મંદિરમાં ભાઈ જો હનુમાન ચાલીસા વાંચ્યા કરતો હતો અને અમે દર્શન કરી તો વ્યૂ આવી ગયો અને દરિયામાં અમે ઉતરી ગયેલા હતા અને મસ્ત વ્યૂ દેખાય. આ એક પેન આવેલી છે સી ટાઈપ અને આ છે પેન ડ્રાઈવ 128 GB. સો હે ગાઈસ, બેક ટુ માય ન્યુ બ્લોગ. આજે તો ભાઈ સવારની સ્કૂલ હતી એટલે આપણે નહીં ગયેલા કારણ કે ઉઠલાનો પણ ભાઈ એટલી ઠંડી અને ભાઈ જેકેટ પણ નહોતું એટલે ભાઈ નહીં ગયેલા હતા અને વિડીયો કટ કરીને પાછો સુઈ ગયેલા હતા એટલે આપણે ઉઠવાને તૈયાર થઈએ. ચાલે ભાઈ બહેનો પણ આવે એટલે આપણે ચાલ્યા છે ફોટો શૂટ કરવા માટે. ફોટો મતલબ વિડીયો ફોટો બંને. તો ભાઈ લોકો આવે ત્યારે મળી ચાલો. અને ભાઈબંધ લોકોને આવેલા હતા એટલે અમે નીકળી ગયેલા હતા ભાઈબંધ લોકો સાથે વેકડિયા જવા માટે. અને વચ્ચેથી એક ભાઈબંધ પણ આવવાનો છે અને વેકડિયા પહોંચી ગયેલા તને મંદિરમાં ભાઈ જો હનુમાન ચાલીસા વાંચ્યા કરતો હતો અને અમે દર્શન કર્યા કરતા હતા અને અમે દર્શન તો કરી જ દીધા છે અને તમે પણ દર્શન કરી લો. અને દર્શન કરીને નીકળી ગયેલા હતા ભાઈબંધ લોકોની સાથે અમે દરિયા બીચ પાસે અને ત્યાંનું વ્યૂ જોવા એટલે મંદિર એનું જ. અને બીચે જવા માટે અમે નીકળી ગયેલા હતા અને જો તો પથ્થર પર જ છે ભાઈ લોકો એટલે. અને ત્યાંનું વ્યૂ જોવાને ત્યાં છે લાઇટ હાઉસ અને મસ્ત વ્યૂ આવી ગયો અને દરિયામાં અમે ઉતરી ગયેલા હતા અને મસ્ત વ્યૂ દેખાય કરતો એટલે વિડીયો શૂટ કરવાના છે એટલે ભાઈબંધ લોકો સાથે નીકળી ગયેલા હતા હજુ અગાડી જવા માટે. અને વિડીયોને બધું શૂટ કરી લીધું હતું ને અમે એક જ ગાડી પર 4 જણા એટલે નીકળી ગયેલા હતા. અમે પાછા ભાઈબંધ લોકો જાય એમાં ભાઈબંધ લોકો સાથે રહેવું એ બહુ જરૂરી છે. તો ચાલો મળીએ આપણે અમે આપણે જમવા બેસી ગયેલા છે. આ જો છાસ મોટું પતલું મૂકવાનું. ચાલો ખાઈને મળીએ આપણે. તમને કીધું થોડાક દિવસમાં આપણા પાર્સલ પણ આવી જશે. તો જુઓ ભાઈ આવી ગયેલું છે પાર્સલ. પેન ડ્રાઈવ છે, ઓપન કરી દીધી છે. જોઈએ આપણે કેવું છે. તો બધું આવું જ છે. આ છે આ એક પિન આવેલી છે સી ટાઈપ અને આ છે પેન ડ્રાઈવ 128 GB. અને ભાઈબંધ લોકો સાથે બેસી રહેલા હતા અને કંટાળો આવતો છે ભાઈ હવે તો. અમે ભાઈબંધ લોકોને ખ્યાલ લાગેલો હતો. તો મળીએ ચાલો આપણે બીજા બ્લોગમાં. થેન્ક યુ.